ચાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો? હું પણ મજામાં છું. શિયાળો આવ્યો એટલે સારું સારું ખાવાનું મજા જ આવે. કેમ મિત્રો, બરાબર ને? તો હવે આપણે બનાવીએ છીએ વહાણું. તમે જોતા હશો કે આ શું છે. તો આપણે છે ને મસ્ત આના મોદક બનાવવાના વહાણાના. આ છે મિત્રો ગુંદર. દરીને મેં કણી ગુંદ લીધો છે. તો એ આપણે કણી ગુંદ કેવો લેવાનો ને એ હમણાં તમને બતાવું. પણ કાચો રાખવાનો છે અને દરી નાખવાનો. કાચો વધારે આપણને લેડીઝને ઉપયોગી આવે છે. મણકા છે, ઘસારો છે, તો એની અંદર છે ને આપણે બધું આ ચીપકી જાય સરસ. આ ખાઈએ ને તો બને તો નૈણા ખાજો, અને ન ફાવે તો પછી ચા પીને તો આપણે ખાઈ જ શકીએ. અને પછી આવે છે બદામ, પછી નાખશું સૂંઠ, અને પછી લીધા તલને મિત્રો શેકી લેવાના છે. અને કોપરાનું છીણ. કોઈને વધારે લાંબો પીસ ફાવે તો લાંબા, મને આવું ભાવે છે એટલે આ શું મિક્સ સારું થઈ જાય. અને આ છે મેથી દરેલી. મિત્રો મેથી કાચી જ લેજો, શેકીને લેશો ને તો કડવી બહુ લાગશે. અને આ છે વલિયારી, આને આપણે કૂટી લેશું ખાંડણીમાં. બધા નખાઈ જાય ને પછી એ પણ હું નાખતા બતાવીશ તમને, પણ અમે શું શું નાખવાનું એ હું તમને બતાવું. પછી નાખશું કાજુ. તો ગુંદ કેવો લીધો છે મેં એ હું તમને બતાવું છું. જો મિત્રો, આ છે ને આપણે આ ગુંદ લેવાનું, કણી ગુંદ છે ને, આ કણી ગુંદ લેવાનો અને આને આપણે દરી લેવાનો. ઓકે મિત્ર, આપણે છે ને મિત્રો આ 2 વાટકી લોટ લેવાનો. એટલે આ 2 વાટકી લોટ હોય ને એની અંદર આપણે આટલો મસાલો લેશું. અને ઘી થોડું આપણે આગળ પડતું લેશું. કેમ કે ગુંદર ચૂસી જાય અને કોપરું એ બધું ચૂસી જાય તે આને ઘીને, એટલા માટે. એટલે એની અંદર આ 2 વાટકી લોટની અંદર આવો આપણે આટલો મસાલો લીધો છે વહાણાનો. અને લોટ ઓછો હોય ને વહાણું વધારે હોય તો બહુ સારું, કોઈને ભાવતું હોય તો એ રીતે કરાય. અને લોટ વધારે ને વહાણું ઓછું હોય તો બી ચાલે, જેવી આપણી ચોઈસ મિત્ર. ઓકે મિત્રો, આપણે હવે શેકી લેશું લોટ અને નાખીશું ઘી. બરાબર, તો આપણે મેં તમને બતાવ્યો હતો ને માપે, હવે આપણે 2 વાટકી લીધો છે લોટ. તો આપણે જે આ વસાણાના લડ્ડુ બનાવવાના છે એ આપણે નડિયાદથી ઉર્વશીબેન ગોર, એમણે કીધું છે કે આપણી લેડીઝને ખાવા માટે એવું અત્યારે ઉપયોગી, કમર દુખતી હોય, પગના તળિયા દુખતા હોય, હાથ પગના સાંધા દુખતા હોય, તો એમાં શું ખાવું જોઈએ, તો એવી રેસીપી મને બનાવીને મોકલો. એટલે નડિયાદથી ઉર્વશીબેન ગોરના કહેવાથી આપણે આ આઈટમ બનાવી રહ્યા છીએ મિત્રો. તો આ બનાવજો તમે પણ, સરસ છે. અને હવે આપણે નથી લાડુ બનાવશું આના, બરાબર, મેથીયા લાડુ. પણ આની આપણે નથી પીંડિયા વારવાના, નથી આપણે તરવાના, બિલકુલ તેલ યુઝમાં નથી લેવાનું. અને એકદમ ઝીણો લોટ છે મિત્રો. અને બનાવવાના છે કણીદાર, ઓછા ઘીમાં વધારે ઘી હોય એવા બનાવવાના છે. તો એ આપણે આનાથી બની જશે. અને બીજું કે એ કેમ બને ને, આમાં આપણે ગુંદ હોય એટલે આપણે ઘી તો આપણું વધારે ચૂસાવાનું, પણ ના ચૂસાય બહુ ઘી. અને મસ્તના તમે માવો નાખ્યા હોય ને એવા બનાવવાના છે. તો એની માટે આપણે શું કરશું, ઝીણા લોટના કણીદાર લાડુ એ બનાવવા, એ બી એક બહુ મસ્ત છે. તો કેમ બનાવવાના, અને ઓછા ઘીની અંદર માવા જેવા લાગે તો શું કરવાનું મિત્ર, કાંઈ જ નહીં, આઈટમ આપણા ઘરમાં જ હોય. 2 ચમચી ચણાનો લોટ અવશ્ય નાખવાનો છે, બરાબર. અને એ આપણે કણીદાર કેમ બનાવશું ને એ પણ આની અંદર બહુ ઇઝી છે, આપણા ઘરની અંદર બધું મળી રહે. પણ એક આપણે કેમ બનાવવાનું બસ એ આપણે જોવાનું. જો આટલું ઘી લેવાનું, બરાબર. આપણે એમ થાય ને કે વધારે છે, નો, આ છે ને આપણે બધું ગોંદર ને બધું નાખ્યું ને એ બધું ચૂસી જશે. પણ છતાં પણ આપણે એમ થાય કે આ ઘી હજી છોડશે, તો એની માટે હજી પણ આપણે એક આઈટમ નાખીશું. ઓકે મિત્ર, આપણે જો કેવું સરસ બદામ શેકાઈ ગયું ને, તો હવે આની અંદર આપણે કણી પાડવાની છે. લોટ તો આપણે લીસો જ છે, તો શું કરીશું, 1 ચમચી દૂધ. જો મસ્ત મિત્ર, તમારી સામે જ કેવી કણી પડી ગઈ.
ઓનલી 1 ચમચી થઈ ગઈ કણીદાર. સુપર. આ રીતે બનાવવાના છે આપણે વસાળાના લાડવા. આ રીતે જો બનાવવાનું. 1 ગ્લાસ થઈ ગયું ને મસ્ત. શેકાઈ પણ ગયું. કણી જુઓ તમે, દેખાય છે ને મિત્ર? કોઈ જાડો લોટ જે લેવાની કોઈ જરૂર નથી. આપણે હવે ગેસ કરી દેવાનો છે બંધ, અને આને આપણે ઉતારી લેશું અને હવે મૂકીશું આપણે ગોળની પાય. જો મિત્રો છે ને એકદમ કણી, જો એકદમ લોટ છે ઝીણો. ઓકે, હવે આપણે આમાં બધું પાય બનાવીશું મિત્રો. હવે આપણે નાખીશું ગોળ અને હવે બનાવીશું આપણે પાય, યાની ચાસણી. કોઈ તાર નથી લેવાના. ઓકે મિત્રો, તાર ના લેશો. તાર લેશો ને તો પછી ચકતા પડી જશે અને ઉખડશે નહીં. એને આપણે તેલ ઘી નહીં લેવાનું બહુ, કેમ કે ઓલરેડી આપણે એમાં ઘી વધારે નાખ્યું જ છે. અને આપણે 2 વાટકી લોટ છે, 1 વાટકી ગોળ, માપ કમ્પ્લીટ. એટલે આ રીતે આપણે છે ને આને મસ્ત રીતે આમ પાય બનાવી લેવાની છે. ઓગાળી લેવાનો, ખાલી ઓગાળવાનો પણ નથી. અને એ તમને હું ચાસણી બતાવું. ઓકે મિત્રો. મિત્રો આપણે જો હવે આવી રીતના આપણે ગોળ બનાવી લેવાનો છે, બરાબર? આ ચાસણી આની અંદર કોઈ તાર નથી. આપણે છે ને ગેસ કરી દેવાનું છે બંધ, અને હવે આની અંદર આપણે બધું નાખીશું. હવે જે આપણે લોટ શેકી લીધો એ પણ નાખશું, અને આપણે બધી જે મસાલો છે એ પણ આપણે બધો નાખશું. જો આની અંદર આપણે કેટલું બધું ઘી છે ને એ કમાલ છે. ચણાનો 2 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી દૂધ. બિલકુલ નહીં આપણે આને શેકવાનું નથી, તરવાનું નથી, પીંડિયા કોઈ વસ્તુ નહીં મિત્રો. આ રીતે બનાવો. આને કહેવાય પાકા ગોળની ચાસણી. આ રીતે આપણે બનાવવાનું છે અને મસ્ત રીતે આને મિક્સ કરી લેવાનું છે. આ રીતે સુપર. જો અને ઠંડા ગેસે કરી લેવાનું. ગેસ બંધ કરી દેવાનો છે મિત્રો. કણી દેખાય છે ને? જો સુપર. આ રીતે તમે બનાવશો ને 100% તમારે સાંધાના દુખાવા, પગના તળિયા, વાળ ખરતા હોય તોય મટી જશે, ઉતરવાના બંધ અટકી જશે. જો દેખાય છે ને તમને કે આ જાડો લોટ છે, નો ઝીણો છે, તો તમે જોયું જ છે મિત્રો. તો હવે આપણે આ જે બધું બનાવ્યું છે ને એ નાખશું. ઘી કેટલું છૂટે છે એ કમાલ છે. 1 ચમચી દૂધની. ઓલું તો તમે ઘી નાખીને લાંબા થઈ જાઓ તો એ તમારી આઈટમ ના બને, ખેંચાતી રહે. હવે નાખશું આપણે ગુંદર. કાચો ગુંદ બને ને તો વધારે નાખજો મિત્રો, કેમ કે કાચો બહુ અસર કરે છે. એક આઈટમ નાખતું જવાનું અને આપણે હલાવતું જવાનું. ને રસમલાઈ ગોળ લીધો છે ને એટલે સરસ આમ ઉજળા થાય છે, નકર દેશી ગોળમાં બ્લેક બને. જો તલ આપણે નાખ્યું ને તો પણ આપણે ચૂસાઈ નહીં જતું. એનું કારણ છે ચણાનો લોટ ના છે મેથી મિત્ર, બરાબર? પછી આવશે કોપરાનું છીણ. જો તો પણ તેલ છૂટે, નહીં તો તલ નાખવાથી, આપણે ગુંદ નાખવાથી છૂટતું નથી ઘી. શેકેલા તલ છે મિત્રો, શેકી નાખજો, કાચા ન નાખશો. છે વલિયારી. પછી આ છે સૂંઠ, અને આ છે આપણે બદામ, પછી કાજુ. આ બધું મિક્સ કરી લેવાનું. આ નોર્મલને આપણે પણ ખવાય અને ડિલિવરીવાળાને પણ ખવાય છે મિત્રો. અને આ રીતે તમે બનાવો ને લાડવા, આમાં બિલકુલ ટીપું પણ તેલ નથી. અરે ગમે એવું આમ એનર્જી આવી જાય તમને. લેડીઝમાં પગ ચૂસાતા હોય ને એનર્જી ન હોય. અને હવે બનાવીશું આપણે લાડવા મિત્રો. ચાલો હવે વારીએ લાડવા. થઈ ગયું બધું મિક્સ. જો મિત્રો આપણા ઓલરેડી લડ્ડુ થઈ ગયા છે તૈયાર. વહાણા મેલા સુપર. આ રીતે બનાવજો. નહીં આપણે પીંડિયા કરવાના, નથી તરવાના કે નથી ખાંડવાના. એ બધું વાણું આની અંદર આવી જાય છે, બરાબર? તો આ રીતે બનાવજો. નડિયાદથી ઉર્વશીબેન ગોર. અવશ્ય કોમેન્ટ કરજો કેવા થયા કે નહીં, અને ઘરે શ્યોર બનાવજો. અને બનાવો એટલે મને શ્યોર એનો એક ફોટો મોકલજો કેવો બન્યા.
એવી રીતના, બરાબર. તો એકદમ સરસ, જો મસ્ત છે. આપણે ગુંદર હતો અંદર તો પણ જો બધું ચૂસાઈ નથી ગયું. તો એની કમાલ છે 1 ચમચી દૂધ અને 2 ચમચી આપણે ચણાનો લોટ. મિત્રો કેટલા ફાઇન છે, ઝીણા લોટમાં પણ કણીદાર મોદક, ગુંદરના વહાણાવાળા. ઓકે મિત્ર, આ રીતે શ્યોર બનાવજો અને મસ્ત બને છે. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો.